લગ્ન શરૂ થાય એટલે તમારી મારી ફેવરેટ વસ્તુ એટલે કે લગ્નનો લાડો. તો ફરી વાર એકવાર મશીન આઈટી કેટી રેડી થઈ નીકળી ગયેલા આપણે ભાઈબંધની પાઘડીમાં. ચમકે હવે કંકુતરી આવેલી, કંકુતરીના 3 રૂપિયા તો વસૂલ કરવા પડી હતું. મસક બજારની આપણી સીજુ કાતે લઈ નીકળી ગયેલા આપણા સફર સાઈડ. સીધા પોકી ગયા ભાઈબંધની પાઘડીમાં. એટલી વારમાં અહીંયા આવી ગયું ફૂલેકુંડ. મિત્રો, જ્યાંથી ડીજે બંધ થયું ત્યાં બેન્ડ વાજામાં મજા નથી આવતી, પણ અહીંયા માહોલ ગરમ થયો છે નેક્સ્ટ લેવલ. તમે એકવાર જુઓ. મજા તો નહોતી આવતી, પણ તો પણ થોડું ઘણું કૂદી લીધું. પણ આમાં હું કૂદતો નથી, કેમ કે આપણા દેવલા જેવા નાટક કરતા આપણે નથી આવડતા. ભંડારામાં ડીજે વાગી ગયા લોકો મીટિંગો કરે. મેં આમના કારણો કહું છું કે ભૂખ લાગી, હાલો ખાવા. હવે આપની મીટિંગો પતી નથી. હવે આટલી ઉંમરમાં મારે શું કેવું? આને કંઈક જોઈએ એવું નહીં લાગતું? બંધારાના કારણે લાડવા બંધ કરી દે એટલે વસીને આખો વાર કરીને મુંદી ખાવ અને લેટા લબડાવો. મારા ભાઈ બંધો યાર બહાટી વળાવી ખાવા મને કઈ કમી ન રાખતા ને. એલા આ તો હે ને ધરાવ એટલો ધરાવ નહીં ને તો ભાણું બાંધે. અહીંયા અલગ અલગ સિસ્ટમ અમારા ભાઈ બંધો ખાવાનું ખાતા ને દાળ મસ્ત મજાની દાળ પી લીધી ને પેટનો ખાડો પડી નીકળી ગયા. ડેરસ ડુંગરો જોવાના. કોણ કોણ આ ડુંગરે આવી છે કમેન્ટ કરો ને લોકેશન જુઓ. મસક મજાના બળિયા દેવાના ઝોગડી માના દર્શન કરી પાછા આવી ગયા પાઘડીમાં. આપણે આયા પેલા પાઘડી સડી ગઈ. વરાજે ફોટામાં બહાટી બોલાતા હતા. મારા ભાઈઓ અહીંયા પાપડે સોરી ખાતા. એ દિના અહીંયા આવીને થોડુંક જો તારી પાપડીઓ બધી ખાઈ જવાના. અમને કંઈ કાઢ્યા જેવા નથી મિત્રો. હા, વરોડા તો હેન્ડસમ બોય તૈયાર થઈ ગયો. જવાનું છે મસ્તીના લોકેશન રખડવા માટે. ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, જેના લીધે તમને બધા વ્લોગ જોવા મળી જાય.